જય માતાજી મિત્રો. તો આજે આપણે વડનગરની અંદર છે, વડનગરથી જવાનું છે આપણે મુજબ જોવા. તો અહીંયાથી આપણે બસનો દરવાજા બહાર ઊભા રહ્યા છે અહીંયા આગળ. તો વડનગર બસ સ્ટેશન, વડનગરના બસ સ્ટેશન 2 કિલોમીટર આપણે અહીંયા આગળ જઈએ તો આપણે મુજબ જોવા જવાનું છે. તો વિડીયાની અંદર અંત સુધી બન્યા. તો મિત્રો અહીંયાનું જોરદાર લોકેશન છે. તમે વડનગર આવો તો જુઓ. તો આપણે અહીંયા આગળ આવી ગયા છીએ. તો હજી આપણે અંદર જવાનું છે અહીંયા આગળ. તો અહીંયા આગળ આપણે ટિકિટ છે 50 રૂપિયા ટિકિટ ચાર્જ છે. તો આપણે અહીંયા આગળ ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે આપણે. તો હવે આપણે અંદર જવાનું છે. તો જુઓ, તો આજના દિવસમાં આપણે અહીંયા આગળ જોઈએ ટાઈમ, અંદર ટાઈમ 3 કલાકનો ટાઈમ છે. તો આપણે જોઈએ કેટલો ટાઈમ બગડે છે. તો મિત્રો વિડીયાની અંદર અંત સુધી બન્યા રહો. આપણે ટિકિટ લઈ લઈએ. તો મિત્રો બહારથી તમે જો બહુ જોરદાર લોકેશન છે અહીંયા આગળ. બહાર બગીચો પણ બહુ સરસ બનાવ્યો છે અહીંયા આગળ. તો આજે આપણે અહીંયા આગળ જોઈએ, બહુ લોકેશન તો બહુ જોરદાર છે. તો આપણે અંદર જવાનું છે અહીંયા આગળ. અંદરથી આપણે ટિકિટ લઈ લઈએ. ટિકિટ લેવાની બાકી છે, અહીંયાથી લેવાની છે. તો મિત્રો આપણે અંદર આવ્યા છીએ અહીંયા આગળ. તો મળી ટિકિટ કેટલી થઈ? 50. તો મિત્રો આપણે નંબર ટિકિટ લાવ્યો છે આપણા માટે 3. તો હવે આપણે જવાનું અહીંયા આગળથી ટિકિટ લઈ લીધી છે. તો જોઈ લો, બહુ જોરદાર. તો આપણા વડનગરની અંદર અલગ અલગ જુઓ, આપણે છીએ અહીંયા આગળ અમોથોળ દરવાજા. તમે જુઓ આપણે અહીંયા પછી આ પીઠોરી દરવાજા અહીંયા આગળ જો, અડકેશ્વર મહાદેવ, કીર્તિ તોરણ, નદીઓળ દરવાજા, અહીંયા આગળ શર્મિષ્ઠા તળાવ. તો મિત્રો બહુ જોરદાર લોકેશન છે. તો આપણે અહીંયા આગળ જોવા જવાનું છે અંદર. તો આપણે અહીંયા આગળ એક શો જોઈને નીકળ્યા બહાર. હવે અહીંયાથી આપણે આગળ બીજો શો જોવા જવાનું છે. તો વડનગર આવો તો મોદી સરકારે બહુ જોરદાર બનાવી છે અહીંયા આગળ. તો બહુ જબરજસ્ત બનાવી છે, જોવાલાયક સ્થળ. તમે જુઓ. મિત્રો લોકેશન એટલે એક નંબરનું લોકેશન છે. તમે જુઓ, બહુ જોરદાર છે. અહીંયા આગળ પથ્થરનું કામ કરેલું છે. તમે જોરદાર જુઓ. તમે જુઓ મિત્રો, અહીંયાનું લોકેશન એટલે એક નંબરનું લોકેશન લાગે છે. આ છે અમારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગામમાં. તો વડનગર આવો તો અહીંયા આગળ મુલાકાત લેજો મિત્રો. બહુ જોરદાર, એટલે બહુ જોરદાર છે.
અમે વિચાર્યું તો એના કરતાં પણ બહુ સારું છે. તો મિત્રો વડનગર આવો તો વડનગરની મુલાકાત લો. મિત્રો એ આપણા જોડે મિત્રો નમન ને સ્વસ્તિક બે છે. જો હસતા હસતા કેવા હસું ગાલામાં બહુ જોરદાર જોઈને લોકેશન પણ એ પણ ખુશ થઈ ગયા. જો આપણે બહાર પાર્કિંગ છે અહીં આગળ. અહીંયાથી આપણે આવ્યા હતા, આપણે જવાનું છે ઉપર હવે. તો મિત્રો આપણે ટિકિટ ચેકિંગ કરી દીધી છે. તો અહીંયાથી હવે આપણે અંદર જવાનું છે. જોવા બહુ જોરદાર અંદર તો એસી તો પાવરફુલ છે મિત્રો. તો આપણે ચેકિંગ ટિકિટની ચેકિંગ થઈ જાય છે મિત્રો. इधर आ जाइए सब लोग, इधर आ जाइए. लेफ्ट साइड कहाँ है देख के चलो. તો મિત્રો આપણે એક ભાગ પૂરો કર્યો. હવે બીજા ભાગમાં જવાનું છે મિત્રો. મિત્રો 2400 વર્ષનું મહાગામ કીર્તિ તોરણ. वो अपना पर्सनल गाइड रहेगा. चलो अब जाओ. તો અહીંયા જ આજે આપણે રોટલા કરેલા જે 7 કા દરમિયાન જે અવશેષો મળી આવેલા છે એને ચિલ્ડ્રન એક્ટિવિટી રાખેલી છે. તો અહીંયા ગોઠવવાના છે. તો હાટકેશ્વર મહાદેવનું મંદિર ક્યાં આવેલું છે? તો અહીંયા ગોઠવવાનું છે હાટકેશ્વર મહાદેવનું મંદિર. ચલો કીર્તિ તોરણ સ્થાન, તામાની સુડી, લોખંડી તો મિત્રો અહીંયા આગળ એવું લોકેશન છે કે અડકેસર ક્યાં આવ્યું, કીર્તિ તોરણ ક્યાં આવ્યું, એ અહીંયા આગળ નકશામાં આપણે સેટ કરવાનું. તો મિત્રો હવે આપણે લિફ્ટમાં બેસીને જવાનું છે અહીંયા આગળ. આપણે લિફ્ટ આવી જઈએ અહીંયા આગળ બેસવાનું છે લિફ્ટની અંદર. સાથે જજો. નમન ને સ્વસ્તિક બે ખુશ થઈ ગયા મિત્રો. જો આપણે તમે પાછા આવી જાઓ. ઉપર સાથે જ જાઓ. કેવું? 3 ફ્લોર ઉપર જ 3 ફ્લોર ઉપર ઉભા રહેજો. તમારી સાથે આગળ ના જાય.
હું 3 જણા જઈશ 5 જણા બસ લેવાનું આપણે હા પણ મજા આવતી છે બરોબર કે ટોળું જ છે આ જાય તો વાયરો શું કરે મગજ આટલો ફૂલાસ કુલર મે લઈશ હા મમ્મા તો આપણા ત્રીજા માળા આવી જાય મિત્રો, જુઓ અહીંયા આગળ. અહીંયા આગળ મીઠી જુઓ. વર્ષો કુલ આ બહુ જૂનામાં જૂની ઈંટીઓ જુઓ મિત્રો, પહેલાંના ખીલા. બહુ જૂનામાં જૂનું છે પહેલાંની જો. અહીંયા આગળ જો બહુ જોરદાર છે. જો મિત્રો પહેલાંની કંતરી ઈંટ તમે જુઓ, બહુ જોરદાર છે, કેવડી મોટી છે. આ નીચે મિત્રો કાચ મારે છે, બહુ જોરદાર છે, જુઓ તમે. તો મિત્રો અહીંયાનું લોકેશન એટલે બહુ જોરદાર લોકેશન. તમે વડનગર આવો તો વડનગરની મુલાકાત લેજો. તો અહીંયા આગળ એટલું બહુ બેસ્ટ બનાવ્યું છે ને, બહુ જોરદાર, એટલે બહુ જોરદાર, વિચારી હતી ના કરતાં બહુ જોરદાર બનાવ્યું છે. તો મિત્રો જો તમે હું તમને કીધું હતું યાર, હું તમને ક્વેશ્ચન કરીશ. શું છે આ? શેનો બોલો છે? ડિલિવરી માટે દિવાળ તો રાઈટ, આ છે તો પહેલા જમાનામાં આપણે હથિયાર કશું હતું નહીં. રાજા મહારાજો હથિયાર હતું નહીં, બંદૂક કે તલવાર વાળા કશું હતું નહીં. તો ટોપિયું તો બધા જે ઓરિજિનલ પથ્થરના બનાવેલો છે, જે ઓરિજિનલ મળી આવે છે. અહીંયા ફીલ કરી શકો કેટલું વજન રહી શકે. તો અહીંયા ઉપાડી તમે ફીલ કરી દરવાજો. અહીંયા એક્ટિવિટી છે કે ટોપ કેવી રીતે ચલાવતા હતા. ચલો એક્ટિવિટી અહીંયા તમે જોઈ રહ્યા છો ઓરિજિનલ એક્ટિવિટી સાઇડ છે અને લાઈન જોઈ રહ્યા છો અને સામે સંગ્રહ તરફ ને એ જોવા મળે છે. લાઈવ કોઈ ચેક નથી કરવાનું, જોવાનું છે આપણે. વોટર મેનેજમેન્ટ સિસ્ટમ છે, જે સંગ્રહ તળાવ મેનેજ કરાવવાનું, એના આજુબાજુ 365 તળાવ. સંગ્રહ તળાવમાંથી પાણી જતું હતું, 365 તળાવમાં પૂરું
આવતું હતું અને લાસ્ટમાં ભેગું થતું હતું સન્યા તળાવ. એટલા માટે કહેવામાં આવે છે કે વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. પછી અહીંયા તમે જોઈ રહ્યા છો કે ત્રિશુળ બાલા તળાવમાં મળી આવ્યા છે, જે ઓરિજિનલ પાર્ટ મળી આવ્યા છે, જે 2500 વર્ષ જૂના મળી આવ્યા છે. चलो सर जी, आपको देखते जाना है और आगे बढ़ना है, वहाँ पे स्टॉप नहीं रहना है. भाई ओरिजिनल का फोटा ले શકો છો, પછી યાદ ખોદકામ કરના એ પણ અહીંયા ફોટા લગાવેલા છે. પછી પહેલા જો આપણે રમત ગમત શું રમતા? શું રમતા? હા, અટ્ટી, લખોટી, સમજાવો. હા, એ ભાઈ મારવાને એકાને એટલે શું રમતા? પાસા બોમ્બા એ પણ મળ્યા છે, લખોટી પણ મળ્યા છે, જે ઓરિજિનલ મળી આવે છે એ તમે જોઈ શકો. અહીંયા તમે જોઈ રહ્યા છો ગાડીના પૈડા, જે સાયકલ ચલાવતા હતા, જે માટીના ઓરિજિનલ મળી આવે છે, અલગ અલગ ડિઝાઇન, અલગ અલગ પેટર્નના મળી આવે છે ગાડીના પૈડા. પછી પહેલા જમાનામાં આપણા જોડે દસ્તાવેજ કરવા માટે પેન કે કાગળ હતું નહીં, તો શેમાં દસ્તાવેજ કરતા હતા રાજા મહારાજા? રાઈટ. કામમાં બધી લિપિ ભાષા અને સંસ્કૃત ભાષામાં મળી આવે છે, એ તમે જોઈ શકો છો. એ તો પેલા દીવો હોય ને, દીવો. પહેલા જમાના આપણા જોડે તિજોરી કે લોકર હતા નહીં, તો પૈસા ને દાગીના કેમ મિલતા હતા આપણે? હા, શું મિલતા? માટી જ નીચે મિલતા. તો માટલા અને ગુંડરમાં મળીને મિલતા હતા. એવો 1300 મોડેલનો ગલ્લો પણ મળી આવે છે. એ રેપ્લિકા મોડેલ છે, ઓરિજિનલ કોઈન આપણે એ તમે રેપટો મલ્યો પણ મળી આવે છે. સિક્કા પણ મલ્યો, સિક્કા પણ રહેલા હતા. ફર્સ્ટ ફ્લોર આપણે એક્ટિવિટી કરી તો આ શું છે કહી શકીએ? શું છે આ? ચૂલા. ચૂલા તો છે પણ ચૂલા કહેવાય. આખી રાઈટ, ગુડ. તો ભઠ્ઠી છે, જે અલગ અલગ સામે ભોજન માટે પણ આ ભઠ્ઠીનો ઉપયોગ કરતા હતા અને અલગ અલગ ધાતુને પીગળવા માટે, શુદ્ધ ચાંદી છે, લોખંડને પીગળવા માટે પણ આ ભઠ્ઠીનો ઉપયોગ કરતા હતા. સામે તમે જોઈ રહ્યા છો અર્જુનવાડી ગેટ છે, ફાર્મ તમે જોઈ રહ્યા છો, જે લીટી ભાષામાં લખેલું છે, આજ સુધી કોઈ ઉકેલી શક્યું નથી. હા, અને બીજા નંબરે છે આટકેશ્વર મહાદેવનું મંદિર. એ વચ્ચે જે ફોટા છે ઓરિજિનલ છે, એ ફોટા લગાવેલા છે. બીજા નંબરે તો આટકેશ્વર મહાદેવનું મંદિર છે, જે નાગર બ્રાહ્મણના કુળદેવ હતા. બીજા નંબરે જે જંજરી કૂવો, જે 300 કૂવો છે, હજારો સાલ જૂનો છે, કે ત્યાં તમે જંજરનું પાણી પડી જાય એવો અવાજ આવે છે, પણ ત્યાં દેખાવ તો પાણી દેખાતું નથી. ચોથા નંબરે છે રાજા મહારાજો જો ભૂકંપ આવતો હતો, પૂરેપૂરી દિવાલ ના પડી જાય એના માટે ટેકનોલોજી અપનાવતા હતા. તો અહીંયા લાકડાનો સપોર્ટ આપતા હતા. તમે જોઈ શકો છો, જો ગાજતો કરાવે